પણ વિજ્ઞાન તો પ્રતિભાવાન પ્રચંડ મેધાવાળો જ પ્રાપ્ત કરી શકે. બધા બુદ્ધિશાળી તો હોય પણ બધા મેધાવી ના હોય. જે મેધાવી હોય તે જ વિજ્ઞાની થઈ શકતા હોય છે. ભારતમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા લગભગ બધા બ્રાહ્મણો જ છે. દક્ષિણ ભારતના આ ગરીબ બ્રાહ્મણો કશી જ સગવડ વિના આટલી કક્ષાએ પહોંચ્યા હતા અને આજે અંતરિક્ષનું સંચાલન કરનારા મોટા ભાગના બ્રાહ્મણો જ છે. આનો અર્થ કોઈ એવો ન સમજે કે બ્રાહ્મણ સિવાય કોઈનામાં મેધા પ્રજ્ઞા હોતી જ નથી. હોય જ છે, પણ જેનામાં હોય છે તે બ્રાહ્મણ છે એવો ભાવ છે. આસ્તિક્યમ. આસ્તિક્યમ એટલે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી. તે ધર્મ, અધ્યાત્મ અને ઈશ્વર વિશેની માન્યતા શ્રદ્ધામાંથી પ્રગટતી હોય છે. બ્રાહ્મણ નાસ્તિક ન હોય. કદાચ હોય તો પણ તેની નાસ્તિકતા દુર્જનતા ભરી ના હોય. તે માત્ર વૈચારિક નાસ્તિકતા હોય. આજે પણ વિશ્વભરમાં જે સાત્વિક શ્રદ્ધા ધરાવનારો વર્ગ છે અને જે લોકોને શ્રદ્ધાળુ બનાવવાની સાધના કરે છે તે બ્રાહ્મણો છે. ભલે તે પાદરી હોય, મૌલવી હોય કે ભિક્ષુ હોય. આ 8 ગુણો સ્વાભાવિક રીતે બ્રાહ્મણના હોય છે. જે સ્વાભાવિક હોય છે તે જ લાંબો સમય ટકતા હોય છે. જે કોઈના પ્રભાવથી આગંતુક હોય છે તે સ્થાયી નથી હોતા. હવે ક્ષત્રિયના ગુણો બતાવે છે. શૌર્ય, તેજો, ધૃતિ, દાક્ષમ, યુદ્ધે ચાપ્ય પલાયનમ, દાનમીશ્વર ભાવશ્ય, ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. શૂરવીરતા, તેજ, ધીરજ, કુશળતા, યુદ્ધમાં અડગતા, દાન, નેતૃત્વ આ 7 ક્ષત્રિયના સ્વાભાવિક ગુણકર્મ હોય છે. શૌર્ય વિશે વાત કરીએ. બહાદુરી, શૂરવીરતા આ ગુણ બધામાં નથી હોતો. પ્રયત્નો કરવાથી લાવી શકાતો નથી. આ જન્મજાત ગુણ હોય છે. જેનામાં હોય છે તે વિશ્વભરમાં ક્ષત્રિય છે. ભારતમાં પહેલા માત્ર ક્ષત્રિયો જ યુદ્ધ કરતા. વંશ પરંપરાથી શૌર્ય ગુણ ઉતરી આવતો. તેથી શાસ્ત્રો, સાહિત્ય, લોકકાવ્યો બધામાં ક્ષત્રિયોના શૌર્યની બિરદાવલી લખાતી ગવાતી રહી છે. મુસ્લિમ કાળ સુધી આ જ પદ્ધતિ ચાલતી રહી. પણ અંગ્રેજોએ શૌર્યના ક્ષેત્રો નવા નવા શોધી કાઢ્યા. તેમણે જોયું કે ગુરખા બહાદુર હોય છે. શીખો, યુપીના બ્રાહ્મણો, દક્ષિણના દ્રાવિડો, મહારાષ્ટ્રના મરાઠા અને દલિતો મહાર વગેરે પણ બહાદુર હોય છે. મહારાણા પ્રતાપે પાછળથી ભીલોની સેના બનાવેલી અને શ્રીરામની વાનર સેના તો પ્રસિદ્ધ છે જ. આ બધાના શૌર્યનો ઉપયોગ સેના માટે કરવામાં આવ્યો અને તેમની પાસે મોટા મોટા યુદ્ધો કરાવ્યા. સેનામાં વાણિયા બટાલિયન કે પિંજારા બટાલિયન સાંભળી નથી. કદાચ કોઈ એકલ દુકલ હોઈ શકે. જેમ મીઠો કંઠ અને પછી રિયાઝ કરે તો દીપી ઉઠે, તેમ જન્મજાત શૂરવીરતા હોય અને પછી સૈન્ય પ્રશિક્ષણ લેવામાં આવે તો દીપી ઉઠે. કારણ કે વ્યક્તિ નથી લડતો, શૂરવીરતા જનૂન લડે છે. જેને જનૂન ચડતું હોય તે જ મરણીયો થઈ શકે. જેને જનૂન જ ન ચડતું હોય, ઠંડો હિમ જેવો માણસ ટાયડા ઘોડાની માફક ધક્કા મારી અને ધીંગાણામાં મોકલો તો ઊભી પૂંછડીએ પાછો ભાગે. તે ટકી ન શકે. વિશ્વભરમાં આવી વીરતાના જનૂનવાળી પ્રજા ક્ષત્રિય છે. ભલે તે કોઈ પણ દેશમાં, કોઈ પણ ધર્મમાં રહેતી હોય, તે ક્ષત્રિય જ છે. ઉલટાનું જે ક્ષત્રિય હોય છતાં વીરતાના જનૂન વિનાનો હોય તેને ક્ષત્રિય ન કહેવાય. તેજ. તેજ એટલે તેજસ્વીતા, ચહેરાની, વાણીની અને વ્યવહારની. જે ચમકી ઉઠે તે તેજ કહેવાય. જેનો ચહેરો ચમકતો હોય તે તેજસ્વી કહેવાય. ચળકાટ કાળા ચહેરા ઉપર પણ હોય છે. તે આરોગ્ય અને આત્મવિશ્વાસની ખુમારીનો ચળકાટ હોય છે. નિસ્તેજ, ફીકો, પીળો, હતાશ ચહેરો શારીરિક માનસિક દુર્બળતાનું પ્રતીક છે. પણ માત્ર ચહેરાનું તેજ જ સર્વસ્વ નથી હોતું. વાણીનું તેજ ચહેરાના તેજ કરતા પણ વધારે હોય છે. જેની વાણીમાં 4 તત્વો હોય છે તેને વાણીની તેજસ્વીતા કહેવાય. મક્કમતા, નિરહંકારિતા, બોલેલું પાળવાની પૂરી પ્રતીતિ અને નિર્ભયતા. મક્કમતા, જે બોલે તે મક્કમતાથી બોલે. ડગુમગું, થરથરતું, વારંવાર બદલતું, બદલાયેલું ન બોલે. એક એક શબ્દ દ્રઢતાની પ્રતીતિ કરાવતો હોય તેવી વાણી તેજસ્વી કહેવાય. નિરહંકારિતા, તેજસ્વી વાણી છીછરી ના હોય. ગમે તેમ બૂમ બરાડા પાડવાથી તેજસ્વીતા ન આવે. તેમજ હલકી, તોછડી, અસભ્યતા ભરી, ગાળો ગલોચ ભરી વાણીને તેજસ્વી ના કહેવાય. મહાનતા હંમેશા નમ્રતાના વસ્ત્રોથી દીપી ઉઠતી હોય છે. હલકા, દુષ્ટો, દુર્જનોમાં
આવી વાણીની તેજસ્વીતા નથી હોતી. તે કજિયાખોરો સાવ નીચી કક્ષાએ ગાળો બોલતા હોય છે. તેને તેજસ્વીતા ન કહેવાય. બોલેલું પાળવાની પૂરી પ્રતીતિ. ખરી તેજસ્વીતા તો બોલેલું કરી બતાવવામાં હોય છે. જે બોલેલું પાળે તેને રોયલ બ્લડ કહેવાય. જે બોલે ઘણું પણ પાળે કશું નહીં તેને શંકર બ્લડ કહેવાય. બોલવું તો સરળ હોય છે પણ પાળી બતાવવું બહુ કઠિન હોય છે. શૌર્ય ગાથાઓમાં કેન્દ્રમાં વચન પાળવાની કથા હોય છે. જે બોલેલું પાળતા નથી તે ઐતિહાસિક પ્રજા નથી હોતી. ભલે તે પૈસાદાર હોય કે શિક્ષિત હોય. ઇતિહાસ ધનનો કે ડિગ્રીઓનો નથી હોતો, પાળિયાઓનો હોય છે. અને પાળિયા બલિદાનીઓના હોય છે. બોલેલું પાળવા માટે ફના થઈ જવું તે તેજસ્વીતા છે. નિર્ભયતા. નિર્ભયતા એટલે શત્રુઓથી ન ડરવું. તે જ કદી પણ શત્રુ વિનાનું હોતું નથી. તેજસ્વી સૂર્ય અને ચંદ્રની પાછળ રાહુ અને કેતુ પડ્યા જ રહે છે. મોકો મળતા જ તે સૂર્ય ચંદ્રને ગ્રસી લેતા હોય છે. આવી જ રીતે જે તેજસ્વી પુરુષ હોય છે તેની પાછળ પણ રાહુ કેતુ પડ્યા જ રહેતા હોય છે. જો સૂર્ય ચંદ્રને પણ ગ્રહણ લાગે તો તેજસ્વી પુરુષને કેમ ન લાગે? પણ ગ્રહણ કાયમી નથી હોતું. ગ્રહણ મુક્ત સૂર્યચંદ્ર વધુ દીપી ઉઠતા હોય છે. રાહુ કેતુના ભયથી જે સાચું બોલી શકતા નથી, સાચું આચરી શકતા નથી, તે બીકણ હોય છે. તેને ક્ષત્રિય ન કહેવાય. તે રામ અને રાવણ બંનેને રાજી રાખવામાં માને છે. તેમને રોયલ બ્લડ ન કહેવાય, તે શંકર બ્લડ કહેવાય. ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. ત્રણેય ક્ષેત્રોમાં ધીરજ રાખે તે જ રાજ્ય કરી શકે. યુદ્ધના ક્ષેત્રમાં, ન્યાયના ક્ષેત્રમાં અને મંત્રણાના ક્ષેત્રમાં. યુદ્ધનું ક્ષેત્ર ધીરજ માંગે છે. પૂરી તૈયારી કર્યા પછી જ યુદ્ધ કરાય. ઉતાવળમાં હૈસો હૈસો કરીને યુદ્ધ ન કરાય. ઘરની સ્થિતિ, વિદેશ નીતિ બરાબર કરીને, શત્રુની તુલનામાં પ્રચંડ સેના અને શસ્ત્રોનો જુગાર કરીને યોગ્ય ઋતુમાં માર્મિક સ્થળે પ્રહાર કરવામાં આવે તો વિજય મળે. અન્યાય ભાવુકતાથી ઉતાવળમાં જેમ તેમ આપી ન દેવાય. વાદી પ્રતિવાદીને પોતપોતાનો પક્ષ બરાબર સાંભળ્યા પછી, ગુપ્તચરોની સાચી માહિતી મેળવ્યા પછી જ ન્યાય અપાય. આવો ન્યાય વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ખોટો ન્યાય અર્થાત અન્યાય અણગમો પેદા કરે છે. મંત્રણા વિના રાજ કરી શકાય નહીં. મંત્રણાની ક્ષમતા બધામાં હોતી નથી. જે ઠંડા દિમાગથી મંત્રણા કરી શકે તેને મંત્રી કહેવાય. ઉછાંછળા લોકો મંત્રણા ન કરી શકે. આ ત્રણ ગુણો મળી ધૃતિ થાય છે. આ ધીર ગંભીર ક્ષત્રિયમાં હોઈ શકે છે. દાક્ષ્યમ. દાક્ષ્ય એટલે કુશળતા, ચતુરાઈ, લુચ્ચાઈ નહીં. દક્ષતાના પણ ત્રણ ક્ષેત્રો છે. પોતાની ગુપ્ત વાત કોઈને કળવા ન દેવી. ગુપ્તતા વિનાનો રાજવહીવટ ન હોય. તે ગુપ્તતાનો ખ્યાલ સામેના માણસને કે પોતાના માણસને પણ આવી ન જાય તેટલું ઊંડાણ જેની પાસે હોય તે ક્ષત્રિય કહેવાય. બીજાની વાતને કળી જવાની ક્ષમતા, બીજાને જોઈને થોડીક વાતો કરીને તેનું ઊંડાણ માપી લેવાની ક્ષમતા હોય તે જ સફળ રાજકર્તા થઈ શકે. મંત્રણાનું ક્ષેત્ર કુશળ માણસો માટે જ હોય. જે છીછરા હોય, ભોળા હોય, ભોટ હોય, અતિ વિશ્વાસુ કે અવિશ્વાસુ હોય તે સફળ મંત્રણા ન કરી શકે. જેને પોતાનો પક્ષ સુપેરે રાખતા આવડે, જેને સામેનો પક્ષ સમજતા આવડે, જે પરિણામોને પહેલેથી સમજી શકે તે જ દક્ષ કહેવાય. તે જ મંત્રણા માટે મંત્રી થઈ શકે. યુદ્ધે ચાપ્ય પલાયનમ. સાચો ક્ષત્રિય યોદ્ધો હોય. યુદ્ધની ક્ષમતા તેનામાં ભરપૂર હોય. તે યુદ્ધ વિરોધી માનસ ધરાવતો ના હોય. કોઈ પણ રાષ્ટ્ર લાંબા ગાળા સુધી યુદ્ધ વિનાનું રહી શકે નહીં. યુદ્ધ અનિવાર્ય હોય છે. તેથી શાંતિકાળમાં પૂરી તૈયારી કરતો રહે. જે યુદ્ધકાળમાં પરિણામ આપે અને જ્યારે યુદ્ધ થાય ત્યારે સામાન્ય હલ્લામાં જ ભાગી ન છૂટે, સામે અડીખમ ટકી શકે. આવી વ્યક્તિ અને આવી પ્રજા વિશ્વભરમાં જ્યાં હોય ત્યાં ક્ષત્રિય કહેવાય. દાનમ. તે દાતાર હોય, ઉદાર હોય. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓને ઉદાર હાથે દાન આપનાર હોય. ઉદારતાના 5 ક્ષેત્રો મહત્વના છે. ધાર્મિક ક્ષેત્ર, માનવતાનું ક્ષેત્ર, કલા, કવિ અને સાહિત્યનું ક્ષેત્ર, નોકરિયાત ક્ષેત્ર અને સૈનિકોનું ક્ષેત્ર. પરંપરા પ્રમાણે રાજાએ ધાર્મિક પ્રસંગો, ઉત્સવો વગેરે ઉદારતાથી ઉજવવા, બંધ ન કરવા. માનવતાના કાર્યો કરવા, દવાખાના, સ્કૂલો, પાઠશાળાઓ, અનાથાલયો વગેરે માનવતાવાદી ક્ષેત્રોમાં ઉદારતા બતાવવી. કલાકારો, સંગીતકારો, સાહિત્યકારો, કવિઓ વગેરેની સાથે ઉદારતા ભર્યો વ્યવહાર કરવો.
તેમની કદર કરવી, પોતાના નોકર ચાકર, સેવકો, દાસ દાસીઓ વગેરે સાથે ઉદારતા બતાવવી, તેમને ઇનામ આપીને સારું કામ કરવાની પ્રેરણા આપવી, યુદ્ધ કરનાર યોદ્ધાઓને વીરતા બતાવવા માટે માન વધે તેવા ઇલકાબો, પદકો, નગદ પુરસ્કારો, પદોન્નતિ વગેરે આપવા. આવી ઉદારતાથી કરેલા દાન ક્ષત્રિયને યશસ્વી બનાવે છે. ક્યાં દાન ન આપવા? ખુશામતખોરોને માત્ર વાહવાહી કરવા માટે, કુપાત્રોને કુકાર્યોમાં દાન આપવા નહીં. ઈશ્વર ભાવ એટલે નેતા થવાની ક્ષમતા. બધામાં આ ક્ષમતા નથી હોતી. 5 ગુણો હોય તે સ્વામી, રાજા કે નેતા થઈ શકે. સવાયું સામર્થ્ય, સંગઠન ક્ષમતા, ભય અને પ્રેમ બંને બતાવવાની ક્ષમતા, વિશ્વાસપાત્રતા અને કલ્યાણકારિતા. જે વર્ગનું નેતૃત્વ કરવું હોય તેના કરતાં તમારામાં સવાઈ ક્ષમતા હોય તો જ નેતૃત્વ કરી શકાય. ક્ષમતા જ ન હોય તો નેતૃત્વ ન કરી શકાય. ક્ષમતાનું માપ મિત્રોને ન્યાલ અને શત્રુઓને બરબાદ કરવાની ક્ષમતા. સંગઠન શક્તિ બહુ મહત્વનો ગુણ છે. આ ગુણ દ્વારા શ્રી રામે વાનરો પાસેથી સફળ કાર્ય કરાવ્યું હતું. શિવાજી મહારાજે પ્રજાના સામાન્ય વર્ગને હાથ ઉપર લઈને પ્રકાંડ શક્તિ ઊભી કરી હતી. ઈશ્વર ભાવ કર્તામાં ભય અને પ્રેમ બંને પાસા હોવા જોઈએ. તેના હાથ નીચેના અને હાથ બહારના લોકોને તેનો ભય લાગવો જોઈએ, નહીં તો ઉદ્દંડ થઈ જાય. પણ માત્ર ભય જ નહીં, હાથ નીચેના માણસોને પ્રેમ પણ મળવો જોઈએ. આ બંને વિરોધી ગુણોવાળી ક્ષમતા હોય તે જ ઈશ્વર ભાવ અર્થાત રાજા કે નેતા થઈ શકે. તેનામાં વિશ્વાસ ઉભો કરવાની ક્ષમતા હોવી જોઈએ. વચન પાળીને, કાર્ય ઉકેલીને, મદદ કરીને વિશ્વાસ પેદા કરી શકાતો હોય છે. જે વચન નથી પાળતો, જે કોઈના કામમાં નથી આવતો, જે વિપત્તિમાં સાથ નથી આપતો, ખસી જાય છે, તે વિશ્વાસ ઉભો કરી શકતો નથી. તેનામાં ઈશ્વર ભાવ નથી. કલ્યાણકારિતા તે સૌનું કલ્યાણ ઈચ્છે અને કલ્યાણ કરે. તે ઈશ્વરની માફક કલ્યાણકારી છે તેવી પ્રતીતિ સૌને થયા કરે છે. આ 5 ગુણો જેનામાં હોય તે વિશ્વભરમાં ગમે ત્યાં ગમે તે ધર્મમાં રહેતો હોય તો પણ તે ક્ષત્રિય કહેવાય. ઉપરના 7 ગુણોથી ક્ષત્રિય થવાય. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવજમ. ખેતી કરવી, ગાયોનું રક્ષણ કરવું અને વ્યાપાર કરવો આ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે. જેનામાં ઉપરના 3 કર્મોની ક્ષમતા ન હોય તે માત્ર નોકરી ચાકરી કરે અર્થાત બતાવેલું કાર્ય કરે તે શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. રાષ્ટ્રનું અર્થતંત્ર સમૃદ્ધ હોવું જોઈએ. દુર્બળ અર્થતંત્ર રાષ્ટ્રને અને પ્રજાને દુર્બળ, દરિદ્ર બનાવે છે. ત્યારે અર્થતંત્રને સમૃદ્ધ કરનારા 3 ક્ષેત્રો હતા: ખેતી, પશુપાલન અને વ્યાપાર. ખેતી રાષ્ટ્રની પાયાની વસ્તુ છે. મબલખ પાક ઉત્પન્ન થાય, મોટા મોટા જળાશયો, નહેરો વગેરે બાંધીને વધુમાં વધુ ભૂમિમાં ખેતી કરવી, કરાવવી અને પાકના ઢગલા કરવા તે વૈશ્ય કર્મ કહેવાય. જે લોકો જળાશયોનો, નહેરોનો, વીજળીનો, ખાતરોનો, યંત્રોનો વિરોધ કરે તે વ્યક્તિ હોય, ધર્મ હોય કે વિચારધારા હોય તે રાષ્ટ્ર વિરોધી કહેવાય. તે રાષ્ટ્રને દરિદ્ર બનાવે છે. તે વિકાસ વિરોધી છે. તેને દબાવી દેવો જોઈએ. ખેતીથી અનાજ, રોકડીયો પાક, ફળો, ફૂલો, વનસ્પતિઓ વગેરે લચી ઉઠે તો રાષ્ટ્ર અને પ્રજા સમૃદ્ધ થાય. ખેતીને પાપ માનીને ખેતીનો ત્યાગ કરાવે તે રાષ્ટ્રપાપી, પ્રજાપાપી કહેવાય. ગૌરક્ષ્ય અહીં ગો શબ્દ ઉપલક્ષણ માત્ર છે. પશુપાલન શબ્દ વધુ યોગ્ય લાગે છે. જેમાં ગાય, ભેંસ, બળદ, બકરા, ઘેટા, અશ્વો, ઊંટ વગેરે બધા ઉપયોગી પશુઓ આવી જાય છે. આવા બધા પશુઓનો વંશ સુધારવો, તેમની દૂધ ક્ષમતા વધારવી અને પ્રજાને તથા રાષ્ટ્રને સમૃદ્ધ કરવું આ વૈશ્ય કર્મ કહેવાય. ભારતમાં જે પાયાની ભૂલ થઈ છે તેને સુધારવા જેવી ખરી. પશુપાલન એ ખેતીનો પૂરક ધંધો છે. તેને વિરોધી બનાવી દેવાયો છે. અર્થાત જેની પાસે જમીન હોય તે જ પશુપાલન કરી શકે તેવો કાયદો હોવો જોઈએ. પણ અહીં જેની પાસે 1 વીઘો પણ જમીન નથી તે હજારો પશુઓ રાખે છે, જેથી તે ખેતીનું બેલાણ કરતા થઈ જાય છે. આમ આ બંને ધંધા એકબીજાના વિરોધી થઈ ગયા છે. ખરેખર તો તેને પૂરક બનાવવા જોઈએ. વાણિજ્ય વ્યાપાર આ ધંધો રાષ્ટ્રના અર્થતંત્રની કરોડરજ્જુ જ કહેવાય. ખેતી, પશુપાલન અને વ્યાપાર આ 3 વૈશ્ય કર્મ હોવા છતાં 3ની સ્થિતિ, પ્રતિષ્ઠા અલગ અલગ છે. જે માન, પ્રતિષ્ઠા અને આવક
વ્યાપારીની હોય છે તે ખેડૂતની નથી હોતી, અને આ બંનેની તુલનામાં પશુપાલક તો જાણે કાંઈ જ ન કહેવાય. ત્રણેય વૈશ્યો હોવા છતાં ત્રણેયની જીવન પદ્ધતિ, આર્થિક સ્થિતિ અને માનમોભો ઘણો ભિન્ન છે. તે સરખો ત્યારે જ થઈ શકે જ્યારે ખેતી અને પશુપાલન પણ વ્યાપાર સમકક્ષ બનાવવામાં આવે. આ ત્રણ જ નહીં, જે કોઈ આર્થિક સમૃદ્ધિનું કાર્ય હોય તે બધું વૈશ્ય કર્મ કહેવાય. હવે અત્યારે આ ક્ષેત્ર ઘણું વિશાળ થયું છે, જેમ કે બેન્કિંગ પદ્ધતિ, કંપનીઓ, દેશો, બિલ્ડરો, નૌકાયન, વિમાનન, ટ્રાન્સપોર્ટ, હીરા ઉદ્યોગ વગેરે અસંખ્ય ક્ષેત્રો નવા વિકસ્યા છે. તે બધા જ વૈશ્ય કર્મ કહી શકાય. પ્રાચીનતાની તુલનામાં હવે વ્યાપાર ઉદ્યોગનું ક્ષેત્ર ઘણું મોટું થઈ ગયું છે, જેનાથી પ્રજા અને રાષ્ટ્ર સમૃદ્ધ બનતા હોય છે. આ ક્ષેત્રોને વધુને વધુ પ્રોત્સાહન આપવું એ રાષ્ટ્ર શાસકોનો ધર્મ છે. તેને ગુંગળાવવાથી રાષ્ટ્રનું અર્થતંત્ર ગુંગળાઈ જાય છે. વૈશ્ય કર્મ કદી પણ સરકારના હાથમાં ન જવું જોઈએ, અર્થાત સરકારે પોતે વ્યાપાર આદિ ન કરવું જોઈએ. પ્રજાના જે તે કુશળ વર્ગને જ એ કામ કરવા દેવું જોઈએ. જ્યાં વધુને વધુ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ પેદા થાય છે, ત્યાં આપોઆપ સમૃદ્ધિ પેદા થાય છે. વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને દેશનું ગૌરવ સમજવું જોઈએ. તેમને ગુંગળાવવાથી તે દેશ છોડીને બીજી સુરક્ષિત જગ્યાએ ભાગી જશે, જેથી સમૃદ્ધિ ભાગી જશે. પ્રજાની રોજીનું મુખ્ય કેન્દ્ર વ્યાપાર ઉદ્યોગો જ છે, તે ભૂલવું ન જોઈએ. હવે શૂદ્રોના કર્મો બતાવે છે. શૂદ્રો કોણ છે? જેમનામાં ઉપરના ત્રણેયના લક્ષણો નથી હોતા, જે નથી તો વિદ્વતા પ્રાપ્ત કરી શકતા, નથી યુદ્ધ કરી શકતા કે નથી વ્યાપાર કરી શકતા, માત્ર બતાવેલું કામ જ કરી શકે છે, તેને શૂદ્ર કહેવાય. જે વિશ્વભરમાં છે, જે કામદાર છે, કારીગરો છે, મજદૂરો છે, તે બધાને શૂદ્ર કહી શકાય. પણ શૂદ્ર શબ્દ અહીનતાનો સૂચક બનાવી દેવાયો છે, તેથી આવો શબ્દ પ્રયોજવો ઠીક ન કહેવાય. જેમ કે હીરા ઘસુને રત્ન કલાકાર કહેવાય તો કામ તો એનું એ જ રહે, પણ માન પ્રતિષ્ઠા વધી જાય. આખું વિશ્વ મજદૂરોથી ભરેલું છે, પણ મજદૂરોને ખરી માન પ્રતિષ્ઠા અને આર્થિક હક્કો કાર્લ માર્ક્સે અપાવ્યા તે કોઈ ધર્મગુરુએ ન અપાવ્યા. પૂંજી શોષક બની ગઈ, કારણ કે કામ થોડું અને કામ કરનારા વધુ થઈ ગયા. તેથી મજદૂરોનું વિશ્વભરમાં ભારે શોષણ થતું રહ્યું. કાર્લ માર્ક્સે મજદૂરોની શક્તિને સંગઠિત કરી અને શોષણ વિરુદ્ધ જેહાદ છેડી દીધી. તેમનું હથિયાર હતું હડતાલ, જે તદ્દન નવું જ હતું, પણ તે સફળ રહ્યું. મજદૂરોની સ્થિતિ સુધરી, બદલાય. હવે 100 વર્ષ પહેલાનો શૂદ્ર મજદૂર રહ્યો નથી. હવે તે ઘણો સુખી થયો છે. કામ કરવાના કલાક નક્કી થયા, વેતન નક્કી થયું, પેન્શન, ગ્રેચ્યુઇટી નક્કી થઈ. મજદૂર માણસ બન્યો છે. વિશ્વભરમાં મજદૂરનો પ્રશ્ન આર્થિક હતો, જે હવે લગભગ ઉકેલાયો કહેવાય. પણ ભારતમાં મજદૂરોનો પ્રશ્ન આર્થિકતાની સાથે સાથે ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય એમ ચતુર્મુખ રહ્યો છે. તેમાં પણ વર્ણ વ્યવસ્થાએ તો કાળો કેર કર્યો કહેવાય. તેને અસ્પર્શ બનાવ્યો. તેને બધી રીતે હળદૂત કરવામાં કશું બાકી ન રાખ્યું. દેશની સૌથી બહુસંખ્યક પ્રજા બધી રીતે ઘોર પછાત થઈ ગઈ. તેમના ઉદ્ધારનું કાર્ય ન તો રાજપૂત કાળમાં થયું, ન મુસ્લિમ કાળમાં થયું, ન અંગ્રેજ કાળમાં થયું. બધા શાસકો આ સળગતા પ્રશ્નથી અલગ જ રહ્યા. ધર્મના સ્થાપિત હિતવાળા આચાર્યો, શાસ્ત્રીઓ તેમની વહારે ન આવ્યા. આવ્યા તો થોડાક સંતો આવ્યા. કબીર, નરસિંહ, તુકારામ, સ્વામી દયાનંદજી, રાજા રામ મોહન રાય, મહાત્મા ગાંધીજી વગેરે અનેક સુધારકોએ ભારે અપમાન સહીને પણ આ ધાર્મિક અન્યાયને દૂર કરવા પ્રયત્નો કર્યા કહેવાય. હવે તો આ કાર્ય રાષ્ટ્રે પોતે ઉપાડી લીધું છે, જેના સારા પરિણામ આવી રહ્યા છે. મારી દ્રષ્ટિએ હવે કોઈને શૂદ્ર કહેવું ન જોઈએ. શ્રમજીવી, પુરુષાર્થજીવી જેવા માનવાચી શબ્દો વાપરવા જોઈએ. જે ભૂલો થઈ છે તેનો બચાવ ન કરવો જોઈએ. તેને સ્વીકારીને તેને સુધારવા પ્રયત્નો કરવા જોઈએ. હવે તો મારી દ્રષ્ટિએ સૌને એક કક્ષા ધાર્મિક ક્ષેત્રમાં તો આપવી જ જોઈએ. અને તે સૌ માનવ છે, પ્રભુના માનવ. પ્રભુને કોઈ વહાલું ના હોય અને કોઈ દવલું ના હોય, સૌ સરખા હોય. ફરીથી સ્પષ્ટતા કરી દઉં, આ ગુણકર્મ સ્વભાવતઃ વર્ણના નહીં, કુદરતી જાતિના ગણવા જોઈએ, જે વિશ્વભરમાં ફેલાયેલી છે. સ્વે સ્વે કર્મણ્ય બિરતઃ સંસિદ્ધિ લભતે નરઃ
સ્વકર્મ નિરતઃ સિદ્ધિ યથા વિદંતી તચ્છૃણુ. સૌ કોઈ પોતપોતાના કર્મોમાં અવિરત રહે તો તેમને વધુ સારી સફળતા મળે. પોતપોતાના કર્મોથી કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે હવે સાંભળ. અહીં સ્વે સ્વેનો ભાવ, પોતાના ગુણકર્મ પ્રમાણેની ક્ષમતા લેવાની છે. ક્ષમતા બે રીતે પ્રાપ્ત થતી હોય છે, પારંપરિક ગુણકર્મોથી અને સાધનાથી. પારંપરિક ગુણકર્મો સરળતા અને સહજતાથી ક્ષમતા આપે છે. જેમ કે સુથારનો દીકરો સુથારી કામ કરે તો તે સરળતાથી શીખી શકે. પણ તેનો અર્થ એવો કરવામાં આવે કે પ્રત્યેક વ્યક્તિએ બાપ દાદાનો જ ધંધો કરવો જોઈએ તો તે યોગ્ય ન કહેવાય. ખેડૂતો ખેતી જ કરે અને મજૂરો મજૂરી જ કરે તેવો નિયમ બનાવો તો ખેડૂતો વ્યાપારીઓ ન થઈ શકે. આજે હવે મોટા ભાગનો વ્યાપાર ખેડૂત પુત્રોના હાથમાં આવ્યો છે. તે ન આવી શકે. સાધના કરવાથી અર્થાત શીખવાથી બધા કાર્યો કરી શકે છે. ખેડૂતો વ્યાપારી, ઉદ્યોગપતિ, ડોક્ટરો, પ્રોફેસરો, એન્જિનિયરો વગેરે બધું થયા છે, થઈ શકે છે. જો બાપ દાદાનો જ ધંધો કરવાનો આગ્રહ રખાય તો દાંતણ વેચનારો કાયમ દાંતણીઓ જ રહી જાય અને વેશ્યાની દીકરી કાયમ વેશ્યા જ થઈ જાય. આ અનર્થ કહેવાય. સાધના કરીને, ક્ષમતા પ્રાપ્ત કરીને બધા જ કાર્યો કરી શકે. મુખ્ય વસ્તુ ક્ષમતા પ્રાપ્ત કરવાની છે, જે સાધનાથી યથાશક્ય પ્રાપ્ત થઈ શકે છે. ના જ થાય તેવું માનવું યોગ્ય ન કહેવાય. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્મણા તમભ્યરચ સિદ્ધિમ વિંદતિ માનવઃ. જે પરમેશ્વરથી બધા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે તથા જેના દ્વારા આ આખું જગત વ્યાપ્ત થયેલું છે તે પરમેશ્વરને પોતાના કર્મ દ્વારા અર્પીને માનવ જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. આ શ્લોકમાં બહુ જ મહત્વની વાત કરી છે કે માનવ પોતાના કર્મોથી જ પરમેશ્વરની અર્ચના કરતો હોય છે. પરમેશ્વરને ગમે તેવા કર્મો કરીને તેને જ પુષ્પો બનાવીને તેની અર્ચના કરવામાં આવે તો માનવ જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો હોય છે. કર્મ જ પૂજા છે. જો કર્મો સારા છે તો બીજું કશું ન કરે તો પણ પરમાત્મા પ્રસન્ન થતો હોય છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વતુનિષ્ઠતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પરધર્મ ન કરતા વધુ સારો કહેવાય. પોતપોતાના સ્વભાવ પ્રમાણેનું કર્મ કરે તો વ્યક્તિને નિષ્ફળતા ન મળે. અહીં સ્વધર્મ અને પરધર્મ શબ્દ સ્વભાવ સાથે જોડાયેલા છે અને સ્વભાવ ગુણ સાથે જોડાયેલો હોય છે. જેનામાં જે કામો કરવાના ગુણ હોય તેના માટે નિયત કર્મ થઈ શકે. બધામાં બધા ગુણ નથી હોતા. ગુણોથી ક્ષમતા આવે છે. એટલે અહીં સ્વધર્મનો અર્થ પોતાના સ્વભાવ પ્રમાણેનો ધર્મ. તે વિગુણ હોય અર્થાત ઓછા ગુણવાળો હોય તો પણ તે શ્રેષ્ઠ કહેવાય. પણ પરધર્મ એટલે જે ગુણો જે સ્વભાવ પોતાનામાં નથી બીજામાં છે તે પરધર્મ છે. તે સારો હોય તો પણ યોગ્ય ન કહેવાય. કર્મ સ્વભાવ નિયત હોય છે અર્થાત સૌ કોઈ પોતપોતાના સ્વભાવ પ્રમાણેના કર્મોમાં રુચિ રાખતા હોય છે. આવું સ્વભાવથી થયેલું કર્મ કરવામાં આવે તો તેમાં નિષ્ફળતા નથી મળતી અથવા ઓછી મળે છે. અહીં કિલ્બિષ શબ્દનો અર્થ પાપ થાય છે. પણ જો પાપ સાથે અર્થ ગ્રહણ કરાય તો શિકારી પોતાના સ્વભાવ પ્રમાણે શિકાર કરે તો તેને પાપ ન લાગે. ચોર ચોરી કરે, વ્યાપારી ભેળસેળ કરે વગેરે પોતપોતાના સ્વભાવ પ્રમાણે કર્મો કરે તો તેમને પાપ ન લાગે. આ યોગ્ય ન કહેવાય. તેથી કિલ્બિષનો અર્થ નિષ્ફળતારૂપી દોષ ન લાગે તેવો કરવાનું ઠીક લાગ્યું છે. જેનો સ્વભાવ કલાકારીનો છે તેને વ્યાપાર કરવા બેસાડો તો તે સફળ ન થાય. તેને કલામાં રસ લેવા દો. આવી રીતે જેને વ્યાપારમાં રસ લેવાનો સ્વભાવ છે તેને ગણિત કે વિજ્ઞાનમાં જોડી દેવાય તો તે સફળ ન રહે. સ્વભાવ એ સ્વધર્મ છે. તે પ્રમાણે તેનું કાર્યક્ષેત્ર નિયત કરાયું હોય તો સફળતા વધુ મળે. જે તત્વ સ્વભાવમાં છે જ નહીં તે પરધર્મ છે. તે ગમે તેટલું ઉત્તમ ક્ષેત્ર હોય તો પણ તેમાં વ્યક્તિને સફળતા ન મળે. ગીતા એક બહુ જ મહત્વની વાત કહી રહી છે. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત સર્વારંભા હિ દોષેણ ધૂમે નાગ્નિ રિવાવૃતાઃ. હે કૌંતેય, જે સ્વભાવ પ્રેરિત સહજ કર્મ છે તે દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ.
કારણ કે જેમ અગ્નિ ધુમાડાથી આવૃત્ત હોય છે તેમ બધા કર્મો થોડા ઘણા દોષોથી આવૃત્ત હોય છે. કર્મવાદમાં એક કર્મ જ ન કરવું તેવો એક વાદ છે. તેમનું કહેવું છે કે કર્મ માત્રમાં થોડા ઘણા દોષ રહેતા હોય છે. પ્રાચીન સંન્યાસ પદ્ધતિમાં કર્મદોષના કારણે સંન્યાસી અગ્નિનો ત્યાગ કરતો તથા કર્મનો પણ ત્યાગ કરતો. તેથી 6થા અધ્યાયમાં શરૂઆતમાં જ ચોખવટ કરી છે, ન નિરગ્નિનમ ચાક્રિય. જે અગ્નિ ત્યાગી એટલે રસોઈ નથી બનાવતો અથવા હોમ હવન યજ્ઞ નથી કરતો તે અગ્નિ ત્યાગી, અને જે અક્રિય એટલે કર્મો નથી કરતો તે સંન્યાસી નથી, પણ અનાશ્રિત થઈને કર્તવ્ય કર્મો કરે છે તે સંન્યાસી છે. ભારતમાં સંન્યાસના નામે કર્મત્યાગ માર્ગ પ્રચલિત હતો. તે લોકો કર્મ માર્ગનો ત્યાગ કરીને માત્ર પ્રારબ્ધ ભોગ ભોગવતા. તેમની શારીરિક ક્રિયાઓ પણ કોઈ કરાવે તો કરતા, કોઈ ખવડાવે તો ખાય, કોઈ પીવડાવે તો પીએ. આવા કર્મવાદી એવું માનતા કે કર્મ ન કરતા હોવાથી કર્મબંધન નહીં થાય, પુણ્ય કર્મ પણ કરતા નહીં, કારણ કે તેમાં પણ નાનો મોટો દોષ આવતો. એક તો હિંસા વિનાનું કોઈ કર્મ હોતું નથી. તેથી ચુસ્ત અહિંસા પાળવી હોય તો કર્મ ત્યાગ કરવો જોઈએ. પાણી ભરવામાં જંતુઓ મરે છે, રસોઈ બનાવવામાં પણ જંતુઓ મરે છે, વસ્ત્ર પહેરવા અને ધોવામાં પણ જંતુઓ મરે છે, નહાવા ધોવા અને દાંતણ કરવામાં પણ જંતુઓ મરે છે. અરે, શ્વાસ લેવામાં પણ જંતુઓ મરે છે. તેથી આ બધી ક્રિયાઓ ત્યાગી દેતા હોય છે. શ્વાસનો ત્યાગ તો કરી શકાય નહીં. તેથી મુખ અને નાક આગળ કપડું બાંધતા હોય છે. આમ બધા કર્મોમાં દોષ જોવાથી કર્મ માર્ગનો ત્યાગ કરી દેવાથી જ મોક્ષ મળે તેવું માનતા હોય છે. તેની સામે ગીતા કહે છે કે સહજમ કર્મ કૌંતેય સ દોષમપી ન ત્યજેત. અહીં સહજનો અર્થ સ્વભાવ પ્રાપ્ત, કુદરત પ્રાપ્ત, ધર્મ પ્રાપ્ત, કર્તવ્ય પ્રાપ્ત એમ કરવો જોઈએ. કુદરત પ્રાપ્ત એટલે શારીરિક આવશ્યકતાઓ, જેમ કે ખાવું પીવું, મળમૂત્ર છોડવું, ઊંઘવું, મૈથુન વગેરે. કુદરત પ્રાપ્ત સહજ કર્મ છે. તેમાં દોષ તો રહેવાનો જ, પણ કદાચ તેમાં દોષ હોય તો પણ ધર્મયુક્ત હોય તો તેનો ત્યાગ કરાય નહીં. અધર્મયુક્ત હોય તો ત્યાગ કરાય. અર્થાત કોઈનું હરામનું, ચોરી લૂંટનું ખવાતું હોય તો તેનો ત્યાગ કરાય. મફતનું ખવાતું હોય તો તેનો પણ ત્યાગ કરાય. પણ પોતાના હકનું ખવાતું હોય તો તેનો ત્યાગ ન કરાય. મળ વિસર્જનથી તેમાં જંતુઓ પડશે તેમ માનીને મળમૂત્ર વિસર્જન કરવાનું બંધ ન કરાય. આમ કુદરત સહજ કર્મ છે. તેમાં થોડાક દોષો હોય તો પણ તેનો ત્યાગ ન કરાય. બીજા કેટલાક કર્મો ધર્મથી પ્રાપ્ત હોય છે અને કેટલાક કર્તવ્યોથી પ્રાપ્ત હોય છે. જેમ કે પત્ની અને પરિવારનું પોષણ કરવું તે ધર્મ પ્રાપ્ત કર્તવ્ય છે. અરે, યુદ્ધ કરવું એ પણ ધર્મ પ્રાપ્ત કર્તવ્ય છે. તેનો ત્યાગ ન કરાય. તેમાં દોષ હોય તો પણ દોષો તરફ ધ્યાન આપ્યા વિના તે કર્તવ્ય કર્મો કરવા જ જોઈએ. આવી રીતે ખેતી કરવી, નોકરી ધંધો કરવો વગેરે કર્મોનો પણ ત્યાગ ન કરાય. ભલે તેમાં થોડાક દોષો રહેતા હોય, દોષો તરફ નહીં જોવાનું, ગુણો તરફ જોવાનું. ખેતી કરવાથી કેટલી હિંસા થશે તે નહીં જોવાનું, પણ ખેતી કરવાથી કેટલા લોકોના પેટ ભરાશે તે જોવાનું. કૂવો, તળાવ, ડેમ વગેરે બાંધવાથી કેટલી હિંસા થશે તે નહીં જોવાનું, પણ તે કર્મથી કેટલા લોકોની તરસ છીપશે તથા કેટલું અન્ન પેદા થશે તે જોવાનું. જો સૂક્ષ્મ હિંસા કે બીજા દોષોનો જ વિચાર કરવામાં આવે તો કર્મ માર્ગનો ત્યાગ જ કરવો પડે. તો રાષ્ટ્રદ્રોહ થાય. સક્ષમ હોવા છતાં યુદ્ધ ન કરે કે ન કરવાનો ઉપદેશ આપે તો પણ રાષ્ટ્રદ્રોહ થાય. ગીતા કર્મની બાબતમાં સ્પષ્ટ છે. થોડોક દોષ હોય તો પણ કર્તવ્ય કર્મો તો કરવા જ જોઈએ. તેનો ત્યાગ તો હોય જ નહીં. અસક્તુ બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસે નાધિગચ્છતિ. અનાસક્ત બુદ્ધિ વાળો જીતાત્મા સ્પૃહા વિનાનો આવો માણસ ગુણાત્મક સંન્યાસ દ્વારા પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે. કર્મ ન કરવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેવો ચીલાચાલુ સંન્યાસનો મત હતો. પણ ગીતા કહે છે કે ના, તે યોગ્ય નથી. કર્મ કરવા છતાં નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય તે જ ખરી સિદ્ધિ કહેવાય. તે આ રીતે સફળ થાય. તે આ રીતે થાય. અનાસક્ત બુદ્ધિથી કર્તવ્ય કર્મો કરવામાં આવે. જીતાત્મા થઈને અર્થાત
મન ઇન્દ્રિયોના આવેગોને જીતીને કર્મ કરવામાં આવે. વિગત સ્પૃહ અર્થાત સ્પૃહા વિનાનો થઈને કર્મ કરે. આ 3 ગુણોથી યુક્ત થઈને કર્મ કરવામાં આવે તો તેઓ સંન્યાસી પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. અહીં પણ ગુણાત્મક સંન્યાસ છે, વૈશાત્મક નથી. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા અપનોતિ નિબોધ મેં સમાસે નૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. હે કૌંતેય, આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલો સાધક પરબ્રહ્મ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે મારાથી સંક્ષેપમાં જાણ. જે જ્ઞાનની પરાનિષ્ઠા કહેવાય છે, બધી સાધનાનું પરમ લક્ષ્ય પરમેશ્વરની પ્રાપ્તિ છે. તે કેવી રીતે થાય છે તે બતાવવાની ભૂમિકા તૈયાર કરી છે. સાથે સાથે જ્ઞાનની પરાનિષ્ઠા પણ સાંભળ. હવે સાધના બતાવે છે. બુદ્ધ્યા વિશુદ્ધ્યા યુક્તો ધૃત્યાત્માનમ નિયમ્ય ચ શબ્દાદીન વિષયાંસ્ત્યવતા રાગાદ્વેષો વ્યુદસ્ય ચ. વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈને બહુ ધીરજથી પોતાને વ્યવસ્થિત કરીને શબ્દ વગેરે 5 વિષયોને ત્યજીને રાગ દ્વેષોને દૂર કરીને પછી બ્રહ્મ પ્રાપ્તિ માટે યોગ્ય થાય છે. 6થા અધ્યાયમાં સાધનાનો ક્રમ બતાવ્યો હતો. તે જ ક્રમ ફરીથી અહીં બતાવવામાં આવી રહ્યો છે. સાધ્ય છે ઈશ્વરનો સાક્ષાત્કાર. બ્રહ્મ સાક્ષાત્કાર વિશે જુદા જુદા 3 મતો છે. હું પોતે જ બ્રહ્મ છું એટલે પોતાને જાણવો તે જ બ્રહ્મ સાક્ષાત્કાર કહેવાય. માત્ર જ્ઞાનની જ જરૂર છે. બ્રહ્મ સાક્ષાત્કાર યોગથી થાય, કુંડલી જાગે, સમાધિ લાગે, કોઈ શક્તિપાત કરે તો જ બ્રહ્મ સાક્ષાત્કાર થાય. બ્રહ્મ સાક્ષાત્કાર માત્ર પ્રેમ લક્ષણા ભક્તિથી થાય. આવી ભક્તિથી ભક્તને ઈષ્ટદેવનો તીવ્ર વિયોગ થાય તેમાં તે જુરે, તડપે, પ્રભુને દયા આવે અને તે દર્શન આપે. એટલે ભક્તિથી કૃપા દ્વારા સાક્ષાત્કાર થાય. હું પોતે જ બ્રહ્મ છું એ માત્ર ધારણા જ છે, વાસ્તવિકતા નથી. પૂરી ગીતામાં ક્યાંય કહેવાયું નથી કે અર્જુન તું પોતે જ બ્રહ્મ છે, તું ભક્ત થા, શરણાગત થા. એવું તો અનેક વાર કહેવાયું છે, પણ તું પોતે જ બ્રહ્મ છે તેવું કહેવાયું નથી. ગીતામાં યોગની તો વાત આવે છે, પણ ક્યાંય કુંડલીની વાત આવતી નથી. તેમજ ક્યાંય શક્તિપાતની વાત પણ આવતી નથી. નાભી ચક્રમાં કુંડલી સર્પિણી થઈને પોતાનું પૂંછડું પોતાના મોઢામાં લઈને સૂતી છે. યોગી તેને જગાડે અને પૂંછડું છોડાવે તો સાક્ષાત્કાર થાય. આવી વાતો ઘણાને કરતા સાંભળ્યા હોય છે. આ બધી વાતો છે, વાસ્તવિકતા નથી. ઘણીવાર કુંડલી જગાડવાના ઊંટ વૈદોમાં કેટલાય લોકો રોગિષ્ટ થઈ જતા હોય છે, જે રોગ દવાઓથી મળતો નથી. આવા દાવેદારો શક્તિપાતની પણ વાતો કરતા હોય છે. જૂની વાતો મરચું મસાલો ભેળવી અને લોકોને સંભળાવતા રહે છે અને ભોળા શ્રદ્ધાળુઓને ગુમરાહ કરે છે. કેટલાક ઠગ યોગીઓ શક્તિપાતના બહાને વેવલી સ્ત્રીઓમાં વીર્યપાત પણ કરી દેતા હોય છે. આવા લોકોથી બચાવવું જોઈએ. દૂર રહેવામાં જ કલ્યાણ સમજવું. ખરા અર્થમાં તો શક્તિપાત કરવાનો દાવો ધંધો કરનારા પોતે જ શક્તિ વિનાના હોય છે. હાથ મરોડી જોજો, તકલાદી લાગશે. હવે ત્રીજો વિકલ્પ રહ્યો, ઈશ્વરનો સાક્ષાત્કાર કે અનુભૂતિ. માત્ર ને માત્ર તેની કૃપાથી જ થાય છે. જીવાત્માના પુરુષાર્થથી નહીં, પણ પરમેશ્વરની કૃપાથી જ જીવાત્મા આ કક્ષાએ પહોંચે છે. કૃપાપાત્ર થવાનું એકમાત્ર સાધન ભક્તિ છે. શરણાગત ભક્તિ પાછળથી પ્રેમલક્ષણા ભક્તિમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે પરમેશ્વર સામે ચાલીને દર્શન વિહવળ ભક્તને દર્શન આપે, અર્થાત અનુભૂતિ કરાવે. અનુભૂતિમાં કૃપાનુભૂતિ બહુ જ મહત્વની છે. માનવીય રૂપમાં દર્શન થાય કે ન થાય, પણ કૃપા રૂપમાં ભક્તને અનેકવાર અનુભૂતિ થયા કરે. કૃપાનું નિમિત્ત આપત્તિ, વિપત્તિ બનતી હોય છે. જ્યારે બધા પ્રયત્નો નિષ્ફળ જાય, ચારે તરફથી કોઈ મદદની આશા ન રહી હોય, ત્યારે ઓચિંતાના વિપત્તિના વાદળો વિખરાઈ જાય તો ભક્તને પોતાના પ્રભુની કૃપાનો જ અનુભવ થાય. આવી કૃપાનુભૂતિ અહંકાર વધારનારી કે દેખાવ કરનારી ન હોય, પણ નમ્રતા વધારનારી અને પોતાની શ્રદ્ધાને દ્રઢ કરનારી થતી હોય છે. આગળના 3 શ્લોકો આ વાતને દ્રઢ કરવા લખાયેલા છે, જેમાં છેલ્લું ક્રિયાપદ બ્રહ્મ ભૂયાય કલ્પતે મહત્વનું છે. ભક્તના વિશેષણો સમજવા જેવા છે. બુદ્ધિયા, વિશુદ્ધ બુદ્ધિવાળો. બુદ્ધિના 5 પ્રકાર છે.
બુદ્ધિ, પ્રબુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ, સ્વાર્થ બુદ્ધિ અને વિશુદ્ધ બુદ્ધિ. બુદ્ધિ પ્રાણી માત્રમાં તેની આવશ્યકતા પ્રમાણેની બુદ્ધિ પરમેશ્વરે મૂકી છે. પ્રાણીઓની આવશ્યકતા આહાર અને મૈથુન સુધી જ સીમિત હોય છે, એટલે તેટલી જ બુદ્ધિ પ્રાણીઓમાં મૂકી છે. વધારે બુદ્ધિની જરૂર જ નથી હોતી. અમુક પ્રાણીઓને બહુ કઠોર ટ્રેનિંગ આપીને થોડો વધારો કરી શકાય છે, જેમ કે કૂતરા, સર્કસના પ્રાણીઓ વગેરે. માણસને પણ તેની આવશ્યકતા પૂરતી બુદ્ધિ આપવામાં આવી હોય છે. પ્રબુદ્ધિ માણસની આવશ્યકતાઓ માત્ર આહાર મૈથુન પૂરતી જ સીમિત નથી રહેતી, તેથી તેને વધારે બુદ્ધિની જરૂર રહે છે. તેને ઘર, વાહનો, વીજળી વગેરે અધધ કેટલું બધું જોઈએ. આ બધું પ્રાપ્ત કરવા તેને વધુ બુદ્ધિની જરૂર રહે છે, જે ભગવાને આપી છે, જેને આપણે પ્રબુદ્ધિ કે વિશિષ્ટ બુદ્ધિ કહી શકીએ. વ્યવહાર બુદ્ધિ માનવ સામાજિક પ્રાણી છે. સામાજિકતા અનેક સંબંધોના તાણાબાણાથી બનતી હોય છે. આ સંબંધો સચવાતા બગડતા રહે છે, તેથી સુખ દુઃખ થાય છે. સંબંધો બગડવાથી દુઃખ થાય છે. તે ન થાય તે માટે વ્યવહાર બુદ્ધિની જરૂર રહે છે. અનેક કડવા મીઠા અનુભવો પછી વ્યવહાર બુદ્ધિ ખીલતી હોય છે. તેને પીઢ અથવા પ્રૌઢતા કહેવાય છે. આ બુદ્ધિ જરૂરી છે. સ્વાર્થ બુદ્ધિ વ્યવહારોના સંબંધોમાં માત્ર ને માત્ર પોતાના જ સુખનો વિચાર કરનાર અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરનારને સ્વાર્થ બુદ્ધિ કહેવાય છે. આવા લોકો કોઈના નથી હોતા, તેથી અંતે તેમનું પણ કોઈ નથી થતું. સ્વાર્થી માણસ જીવન હારી જતો હોય છે. વિશુદ્ધ બુદ્ધિ અથવા સદબુદ્ધિ અથવા પરમાર્થ બુદ્ધિ આ બુદ્ધિની ચરમોત્કર્ષ સીમા કહેવાય. જે બુદ્ધિ સ્વાર્થના મેલથી મુક્ત થઈ હોય, જે બુદ્ધિ પાપના મળથી મુક્ત થઈ હોય, તેને વિશુદ્ધ બુદ્ધિ કહેવાય. આવી વિશુદ્ધ બુદ્ધિવાળો પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાનો અધિકારી બની શકે. ધૃત્યા ધીરજપૂર્વક પોતાની જાતને નિયંત્રિત કરીને પોતાની જાતને બેફામ ઘોડાની માફક છૂટો દોર આપી દેનારનું કામ નહીં, પણ કુપથ્યથી નિવારીને પથ્યના માર્ગે ચાલનારો. શબ્દાધીન બેફામ થવાનું ક્ષેત્ર છે. 5 વિષયોનું અતિરેક ભર્યું સેવન. જે વ્યક્તિ 5 વિષયોમાં ગળાડૂબ ડૂબી જાય તે ભક્ત ન થઈ શકે, કારણ કે આ વિષયો તેને પોતાની સાથે જકડી લેતા હોય છે. વિષયોમાં જકડાયેલો જીવ પરમેશ્વરમાં ન જકડાય, તેથી વિષય દાસ થઈ જાય, પ્રભુ દાસ ન થાય. પણ વૈરાગ્યથી વિષયોમાંથી મન વળી ગયું હોય તો તે પ્રભુ ભક્ત થઈ શકે. વિષયોમાંથી અરુચિ 4 રીતે થાય છે: ભય, શોક, ચિંતા અને વૈરાગ્ય. ભય જીવની જ્યારે બહુ જ ભયભીત દશા હોય ત્યારે વિષયો ભાવે નહીં. અનુભવ કરી જુઓ. શોક જીવાત્માને જ્યારે ગંભીર શોકનો આઘાત લાગ્યો હોય ત્યારે વિષયો ભાવે નહીં. ચિંતા જીવાત્માને જ્યારે ગંભીર ચિંતા આવી પડી હોય ત્યારે ખાવું, પીવું, ઊંઘવું હરામ થઈ જાય. આ વખતે તેને વિષયો ભાવે નહીં. વૈરાગ્ય ઉપરના 3 કારણો દુઃખમાંથી પ્રગટતા હોય છે. આ ત્રણેય અથવા 3માંથી કોઈ પણ એક કારણ હોય તો પણ વિષય સેવનની વૃત્તિ રહે નહીં અથવા મંદ થઈ જાય. આવું જ એક 4થું કારણ છે વૈરાગ્ય. વૈરાગ્ય દુઃખમાંથી, આઘાતમાંથી, સમજણમાંથી, સત્સંગમાંથી, પ્રારબ્ધથી, ઈશ્વર કૃપાથી એમ અનેક રીતે થતો હોય છે. સૌના અલગ અલગ કારણો હોય છે, પણ ભય, શોક, ચિંતાની માફક વૈરાગ્ય પણ કાયમ ટકતો નથી. કળ વળે એટલે વૈરાગ્ય આછો થઈ જાય. સતત સત્સંગ, જપ, ભજન અને ઈશ્વર કૃપા હોય તેને જ વૈરાગ્ય લાંબો સમય ટકે. વૈરાગ્ય મહાઐશ્વર્ય છે. મેળવવાની ઈચ્છા અને મેળવેલો ઢગલો જેમ ઐશ્વર્ય કહેવાય છે, તેમ કશું ન મેળવવાની ઈચ્છા અને ઢગલાને ઉછાળી દેવો કે ફગાવી દેવો તે પણ હસતા હસતા તે વૈરાગ્ય મહાઐશ્વર્ય જ કહેવાય. પ્રભુ કૃપાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય, પણ પ્રભુની મહાકૃપા હોય તો વૈરાગ્ય રૂપી ઐશ્વર્ય પ્રાપ્ત થાય. આ ઐશ્વર્યથી શબ્દાદિ 5 વિષયોને ભક્ત ત્યજી શકતો હોય છે. ત્યજવાથી તે હળવો ફૂલ જેવો થઈ જતો હોય છે. વિષયો તેને વ્યાકુળ નથી કરતા. રાગ દ્વેષો રાગ અને દ્વેષને દૂર કરનાર. બ્રહ્મ ભૂયાય કલ્પતે સુખ આપનાર વસ્તુ પ્રત્યે રાગ થતો હોય છે અને દુઃખ આપનાર વસ્તુ પ્રત્યે દ્વેષ થતો હોય છે. તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ વ્યક્તિના માનસિક સંતુલનને બગાડી નાખતું હોય છે.
તેમાં પણ ન થવાની જગ્યાએ રાગ અને ન થવાની જગ્યાએ દ્વેષ થઈ જાય તો મહા અનર્થ થઈ જાય. જેમ કે વિષય પ્રત્યે રાગ અને અમૃત પ્રત્યે દ્વેષ થઈ જાય તો મહા અનર્થ જ થઈ જાય. આ બંનેને દૂર કરીને પછી બ્રહ્મ સાક્ષાત્કાર માટે વ્યક્તિ યોગ્ય બને. વિવિક્ત સેવી લદ્ભાષી યત વાકાય માનસઃ દયાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિતઃ. એકાંતનું સેવન કરનાર અલ્પાહારી વાણી કાય અને મનને વશમાં કરીને ધ્યાન યોગી વૈરાગ્યનો આધાર લઈને જે નિત્ય સાધના કરે છે તે બ્રહ્મ સાક્ષાત્કારને યોગ્ય બને છે. વિવિક્ત સેવી એકાંતમાં રહેનારો. એકાંત અમૃત છે અને એકાંત વિષ પણ છે. જેને વૈરાગ્ય હોય તથા પ્રભુ ભજનમાં મન લાગતું હોય તેના માટે એકાંત અમૃત છે. પણ જેને વૈરાગ્ય જ ના હોય અને પ્રભુ ભજનમાં રુચિ ન હોય તેવી વ્યક્તિ માટે એકાંત ઝેરનું કામ કરે છે. તેવી વ્યક્તિએ સમૂહમાં રહેવું હિતકારી છે. એકાંતની 3 કક્ષાઓ છે: જન શૂન્યતા, જીવ શૂન્યતા, સ્મૃતિ શૂન્યતા. જન શૂન્યતા જ્યાં માણસો રહેતા ના હોય. માણસો હોય તો સંબંધ હોય. સંબંધ હોય તો રાગ દ્વેષ થાય. રાગ દ્વેષ થાય તો અશાંતિ થાય. પણ કોઈ માણસ જ ન હોય તો કોઈ સંબંધ જ ન થાય. જીવ શૂન્યતા વ્યક્તિ નિર્જન વનમાં રહે તો જનશૂન્ય સ્થળ મળે પણ ત્યાં બીજા જીવો તો હોય જ. ખાસ કરીને પશુ પક્ષીઓ વગેરે હોય જ. માણસ માણસને ઝંખે છે. તેમાં પણ વિજાતીય માણસની ઝંખના વધુ રહેતી હોય છે. તે જો ન મળે તો પછી પશુ પક્ષીઓ વગેરે જીવો પ્રત્યે આકર્ષણ થાય છે. તેથી તે હરણા કૂતરા વગેરે પશુઓને પાળીને તેમનો સંબંધ કેળવે છે. પણ જ્યાં આવા પશુ પક્ષીઓ વગેરે જીવો પણ ન રહેતા હોય તેવા જીવ શૂન્ય પ્રદેશમાં રહે તો તે જીવ શૂન્ય એકાંત કહેવાય. સ્મૃતિ શૂન્યતા જ્યાં જન અને જીવો ના હોય, કશું જ ના હોય, પણ ત્યાં આંતરિક સ્મૃતિઓ જાગી ઉઠે. અંતઃકરણ સ્મૃતિઓનો મહાભંડાર છે. જ્યારે અનુભવહીનતાવાળો કાળ હોય છે ત્યારે સ્મૃતિઓ ખીલી ઉઠતી હોય છે. તમે કશો જ અનુભવ ના કરો. સંબંધહીન જીવન અનુભવહીન જીવન થઈ જતું હોય છે. આવા કાળમાં પેલા ભંડારમાં પડેલો સ્મૃતિઓનો જથ્થો ખીલવા માંડે છે. એક પછી એક નવા નવા પડ ખુલે છે અને જીવાત્મા તેમાં તન્મય થઈ જાય છે. તેમાં પણ તીવ્ર રાગાત્મક અને તીવ્ર દ્વેષાત્મક સ્મૃતિઓ બહુ પ્રબળ હોય છે. તે તો 1000 મુખોથી જાગી ઉઠતી હોય છે. તેને શૂન્ય કરવી એ અત્યંત કપરી વસ્તુ કહેવાય. પણ સાધક સ્મૃતિઓથી પણ શૂન્ય થઈ જાય તો સ્મૃતિ શૂન્ય એકાંત કહેવાય. લદ્ભાષી ઓછો આહાર લેનારો. અહીં શબ્દ ઉપર ધ્યાન દેવા જેવું છે. ગીતા નિરાહારી અર્થાત આહાર વિનાનો નથી કહેતી. પૂરી ગીતામાં ક્યાંય આહાર ત્યાગની વાત કરી નથી. અત્યાહારી કદી સાધક ન થઈ શકે. અત્યાહારીના 3 રૂપ છે. તે એક જ સમયે જમે પણ ખૂબ દબાવીને જમે. તે વારંવાર જમે પણ ખૂબ દબાવીને જમે. તે ન પચે તેવું અને તેટલું જમે. આ 3 દોષોથી જે મુક્ત હોય અર્થાત જે ભલે 1 વાર કે 2 વાર જમે પણ હળવો આહાર ઓછી માત્રામાં લે તો તેને નિંદ્રા તંદ્રા સતાવે નહીં. તેથી લદ્વાશી કહ્યું છે યન વાક્કાય માનસઃ. વાણીનો સંયમ કરે. બને તો મૌન રહે અથવા ઓછું બોલે અથવા જરૂરી જ બોલે. શરીરને ચંચળ ન થવા દે. કોઈ એક અનુકૂળ આવે તેવા યોગ્ય આસનમાં સ્થિર થાય. આવી જ રીતે મનને પણ સ્થિર કરે અર્થાત આ 3ને યત્નમાં લગાવે. ધ્યાન યોગ પરો. સતત વધુમાં વધુ સમય ધ્યાનમાં લગાવે. ધ્યાન પોતાના ઈષ્ટદેવનું કરે. ઈષ્ટદેવને જોયા કરે. તેની સાથે મનોરાજ્ય કરે. મનોરાજ્ય એટલે માનસિક વ્યવહાર કરે. જેમ વ્યક્તિ પોતાના પ્રિયતમ સાથે માનસિક વાર્તાલાપ અને વ્યવહાર કરતો હોય છે તેમ ભક્ત પણ પોતાના ભગવાન સાથે માનસિક વાર્તાલાપ કરે, વ્યવહાર કરે. આવી તન્મયતા દ્રઢ થતાં થતાં તન્મય જગત દેખાવા લાગે. જેમ આશિકને ચારે તરફ માશુક જ માશુક દેખાતી હોય છે તેમ ભક્તને પણ ચારે તરફ પોતાનો પ્રભુ જ પ્રભુ દેખાવા લાગે છે. આ મનોરાજ્ય છે. નિત્યમ વૈરાગ્યમ. આ બધાનો મૂલાધાર તો વૈરાગ્ય છે. વૈરાગ્ય હોય તો જ આ બધું થઈ શકે. જો વૈરાગ્ય ન હોય તો આમાંનું કશું ન થઈ શકે. જેને વૈરાગ્ય જોઈતો હોય તેણે વૈરાગ્ય મંત્રોની સાધના કરવી જોઈએ. ગાયત્રી મંત્ર, ઓમકાર મંત્ર અને શિવ મંત્ર વૈરાગ્યદાયક છે.
લાંબો સમય થાક્યા વિના આ જાપ કરવામાં આવે તો વૈરાગ્ય વૃત્તિ ખીલવા લાગે છે. પણ યાદ રહે, આવા સાધકને સંસાર વૃત્તિ બંધ થવાથી સંસાર નીરસ થઈ શકે છે. નિત્યમ શબ્દ બતાવે છે કે આ પ્રક્રિયા સતત નિત્ય થવી જોઈએ, થોડો સમય નહીં. અહંકારમ બલમ દર્પ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમઃ શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે. આવો ભક્ત અહંકારને, સામર્થ્યને, દર્પને, કામને, ક્રોધને, પરિગ્રહને છોડીને મમત્વ વિનાનો શાંત થયેલો હોય તો બ્રહ્મ સાક્ષાત્કારને યોગ્ય થાય છે. મૂળ વાત સાક્ષાત્કારની છે. ગીતા સાક્ષાત્કારમાં માને છે, પણ તેની સાધના દ્વારા માને છે. કોઈ માથે હાથ મૂકે અને સાક્ષાત્કાર થઈ જાય, અથવા કોઈના શક્તિપાતથી સાક્ષાત્કાર થઈ જાય તેવું નથી માનતી. આ 3 શ્લોકોમાં ગીતાએ સાક્ષાત્કારી થવા માટેની સાધના બતાવી છે. જેમાં આટલા નકાર બતાવ્યા છે તે નિરહંકારી હોય, તે પોતાના બળ એટલે સામર્થ્યના ભારથી મુક્ત હોય, તે ઘમંડી ના હોય, તે કામી ક્રોધી ના હોય, તે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરનારો ના હોય, તેને કોઈ વસ્તુ પ્રત્યે મોહ માયા ન હોય. આવો શાંત ભક્ત કે સાધક હોય તે બ્રહ્મ સાક્ષાત્કારની યોગ્યતાવાળો થઈ શકે. ગીતા લક્ષણો વિના કશું જ પ્રાપ્ત કરાવતી નથી. બધી સિદ્ધિઓના તરત જ લક્ષણો બતાવે છે. હવે બ્રહ્મ સાક્ષાત્કાર થયો હોય તે કેવો હોય તે બતાવે છે. બ્રહ્મ ભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. બ્રહ્માનુભૂતિ વાળો ભક્ત પ્રસન્ન ચિત્ત રહે છે. તે નથી તો શોક કરતો કે નથી અપેક્ષાઓ રાખતો. તે બધા જીવો પ્રત્યે સમભાવ રાખનારો મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મભૂતઃ બ્રહ્મની અનુભૂતિ કરનારો. અનુભૂતિ એટલે તેના અસ્તિત્વની ખાતરી, સાબિતી પ્રાપ્ત કરનારો. પરમેશ્વરની સિદ્ધિ 3 રીતે થાય છે: શ્રદ્ધાથી, બુદ્ધિથી અને અનુભૂતિથી. જે ઇન્દ્રિયાતીત છે તેની સિદ્ધિ ઇન્દ્રિયોથી ન થાય. પણ જગતનો વ્યાપ માત્ર ઇન્દ્રિય ગમ્યતા સુધી જ નથી. જગતમાં ઘણું અતિન્દ્રિય પણ છે. અતિન્દ્રિયની 2 કક્ષાઓ છે: પ્રયોગશાળા ગમ્ય અને પ્રયોગશાળાથી પણ પર. જ્યારે પ્રયોગશાળા ન હતી ત્યારે પણ બેક્ટેરિયા અને કિરણો હતા, પણ કોઈને અનુભૂતિ થતી ન હતી. પ્રયોગશાળાઓ આવ્યા પછી ઘણું ગુપ્ત જગત પ્રગટ થવા લાગ્યું છે. પણ જેમ ઇન્દ્રિયોની સીમા છે તેમ પ્રયોગશાળાની પણ સીમા છે. તે પરમેશ્વર સુધી પહોંચી શકતી નથી. પરમેશ્વર ભૌતિક સીમાઓથી પર છે. તેથી તે શ્રદ્ધાનો વિષય છે. આજે પણ પ્રયોગશાળાથી માનનારા વર્ગ કરતાં શ્રદ્ધાથી માનનારો વર્ગ ઘણો મોટો છે. શ્રદ્ધાનું ક્ષેત્ર અમાપ છે. બધી જ શ્રદ્ધા અંદર શ્રદ્ધા નથી હોતી. થોડીક બનાવટી કરન્સીઓથી બધી કરન્સીઓ બનાવટી નથી થઈ જતી. જે સત્ય હોય તેની જ બનાવટ હોય. સત્ય હોય જ નહીં તો બનાવટ પણ ના હોય. શ્રદ્ધાનું અસ્તિત્વ રહ્યું છે અને રહેવાનું છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે, જે દ્રઢ અને મજબૂત છે. બૌદ્ધિક ઈશ્વર. પંડિતોનો ઈશ્વર બૌદ્ધિક હોય છે. પંડિતોની પાસે દલીલોની મહાશક્તિ હોય છે. તેથી તે દલીલોનો જવાબ દલીલોથી આપી શકે છે. પણ ઈશ્વર વિશેની પ્રચંડ દલીલો કરનારા પોતે દ્રઢ નથી હોતા. પંડિતો દલીલો સામે તો ટકી શકતા હોય છે, પણ લોભ, લાલચ કે ભયની સામે ટકી શકતા નથી. તે તો શ્રદ્ધાળુઓ જ ટકી શકે છે. ગુરુ ગોવિંદસિંહજીના 2 બાળકો શ્રદ્ધાના જોરે દિવાલમાં ચણાઈ ગયા હતા. દલીલોના જોરે નહીં. સામૂહિક જીવનમાં દલીલોની જરૂર હોય જ છે, પણ બહુ દલીલબાજો હૃદયથી કમજોર હોય છે, કારણ કે તેમની પાસે શ્રદ્ધાનું બળ હોતું નથી અથવા ઓછું હોય છે. અનુભૂતિનો ઈશ્વર આ સૌથી પ્રબળ હોય છે. શ્રદ્ધા જ્યારે અનુભવની કક્ષાએ પહોંચે છે ત્યારે તે આધ્યાત્મિક પ્રયોગશાળા બની જાય છે. બધાની પાસે આ પ્રયોગશાળા નથી હોતી, પણ જેની પાસે હોય છે તેને દલીલોથી વિચલિત ન કરી શકાય. ઈશ્વરાનુભવ માત્ર કૃપા સાધક છે. પ્રસન્નાત્મા. આવો બ્રહ્મભૂત સાક્ષાત્કારી ભક્ત પ્રસન્નાત્મા હોય છે. પ્રસન્નતા એટલે હર્ષ કે આનંદ કે સુખ નહીં. આ 3 તત્વો સકારણ હોય છે. પ્રસન્નતા નિષ્કારણ સ્વભાવથી થતી હોય છે. જેમ કેટલાકનો સ્વભાવ કાયમ રોતી સુરત હોય છે, તે કાયમ માટે રોદણા રડ્યા જ કરતો હોય છે,
તેમ કેટલાકનો સ્વભાવ પ્રસન્નાત્મક હોય છે. તે દુઃખ અને વિપત્તિમાં પણ પ્રસન્નતા રાખી શકે છે. બધું પરમેશ્વરની લીલા છે તેમ સમજીને બ્રહ્મભૂત પ્રસન્ન રહી શકતા હશે. ન શોચ્યતિ, તેને શોક નથી થતો, અથવા તે શોકને સહન કરી લે છે, પચાવી જાણે છે. શોક થાય જ નહીં તેવું કહેવું વધારે પડતું કહેવાય. શોક તો થોડો ઘણો થાય જ, પણ તે તેને પચાવી જાણે. શોકના આઘાતમાં ગાંડો થઈ જાય. જીવન આઘાતો વિનાનું નથી હોતું. સૌને નાના મોટા આઘાતો લાગતા હોય છે. જે બહુ જ લાગણીશીલ હોય છે તેને આઘાતની અસર વધુ થતી હોય છે. જે લાગણીહીન હોય છે તેને આઘાતની અસર નથી થતી અથવા ઓછી થતી હોય છે. પણ આવા લોકોને જીવનની અસર પણ ઓછી જ થતી હોય છે. લાગણી જ જીવન છે. પણ લાગણીની સાથે જ્યારે સમજણ ભળે છે, અર્થાત સમ્યક જ્ઞાન હોય છે, ત્યારે સોનામાં સુગંધ ભળે છે. આવો ભક્ત જીવનના આઘાતોને પચાવી શકતો હોય છે. ન કાંક્ષતી, કાંક્ષા એટલે ઈચ્છા, અપેક્ષા. અપેક્ષાઓ અપૂર્ણને હોય. જે નથી અને જેની જરૂર છે તેની અપેક્ષા હોય. પણ જેને બધું જ પ્રાપ્ત થાય છે અથવા જેટલું પ્રાપ્ત છે તે બધું તેના માટે પૂર્ણ છે, કશી અપૂર્ણતા નથી, તેને આકાંક્ષા ના હોય. ભક્ત ભિખારી ના હોય અને ભિખારી કદી ભક્ત ના હોય. અપેક્ષાઓ પંચમુખી હોય છે. ભૌતિક અપેક્ષાઓ, સામાજિક, રાજકીય, ધાર્મિક અને આધ્યાત્મિક અપેક્ષાઓ. ભૌતિક અપેક્ષાઓ, સુખ સગવડો મેળવવાની અપેક્ષાઓ. આ સુખ સગવડોના સાધનો, ઉપકરણો, ધન વગેરે પ્રાપ્ત કરવાની અપેક્ષાઓ ભૌતિક અપેક્ષાઓ છે. સામાજિક અપેક્ષાઓ, પોતાના સમાજમાં માન સન્માન, ઊંચા પદ વગેરેની અપેક્ષાઓ સામાજિક અપેક્ષાઓ હોય છે. રાજકીય અપેક્ષાઓ, નાના મોટા પદો પ્રાપ્ત કરવા, ચૂંટણી જીતવી, સત્તા મેળવવી વગેરે રાજકીય અપેક્ષાઓ હોય છે. આ ત્રણેય અપેક્ષાઓ બ્રહ્મભૂતને નથી હોતી. તેને યથાલાભ સંતુષ્ટ જેવી સ્થિતિ હોય છે. ભૌતિક સુખ સગવડો સામે ચાલીને આવે તો વાહ વાહ, નહીં તો કાંઈ નહીં. મોટા ભાગે બ્રહ્મભૂત સમાજ મુક્ત હોય છે. બ્રહ્મભૂતોનો સમાજ નથી હોતો, કારણ કે તે તો હજારોમાં એક હોય છે. તેના ટોળા ના હોય, તેથી તેને કોઈ સામાજિક અપેક્ષાઓ ના હોય. તેને રાજકીય અપેક્ષા પણ ના હોય. તેને ચૂંટણી ના હોય. ચૂંટણી સંઘર્ષ વિનાની ના હોય. હા, કોઈ સામે ચાલી અને સર્વાનુમતે પદ આવતું હોય તો આવે, તેની એલર્જી પણ ના હોય. હવે બાકીની બે અપેક્ષાઓ રહી. ધાર્મિક અપેક્ષા. આ અપેક્ષા કલ્યાણકારી થઈ શકે છે. ધાર્મિક અપેક્ષા એટલે પોતે ધર્મનું બરાબર પાલન કરે, ધર્મ વિરુદ્ધ જીવન ન જીવે. પોતાને સાચા ધાર્મિક પુરુષો મળે, તેમનાથી જ્ઞાન લાભ વગેરે થાય. આવી અપેક્ષાઓ કલ્યાણકારી કહેવાય તે થવી જોઈએ. આધ્યાત્મિક અપેક્ષાઓ, ધર્મથી થોડી ઉપરની આ અપેક્ષા છે. પોતે સાચી સાધના કરે, સત્સંગ મળે, ભજન કીર્તન થાય વગેરે વગેરે. આવી અપેક્ષાઓ એ આધ્યાત્મિક અપેક્ષા છે, જે કલ્યાણકારી છે. પ્રથમની ત્રણ અપેક્ષાઓને આકાંક્ષા કહેવાય. પછીની બે અપેક્ષાઓને આકાંક્ષા નહીં, શુભ વૃત્તિ કહેવાય, જે કલ્યાણકારી થઈ શકે છે. આવો બ્રહ્મભૂત પુરુષ ઘણા પ્રાણીઓમાં સમભાવ રાખે. તે દયાળુ અને માયાળુ હોય. સૌના ઉપર તેની કૃપા વરસતી રહે. હવે અત્યધિક મહત્વની વાત ગીતા કહે છે. આવો બ્રહ્મભૂત પુરુષ અંતે મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. અહીં પરાભક્તિ ચરમ લક્ષ્ય થયું છે. તેને ભક્ત આપોઆપ પ્રાપ્ત કરે છે. કેટલાક શુષ્ક જ્ઞાનીઓ એવું માને છે કે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જ ભક્તિની જરૂર રહે છે. જ્ઞાન થયા પછી ભક્તિ આપોઆપ છૂટી જતી હોય છે. જેમ પેલે કિનારે પહોંચ્યા પછી આપોઆપ નાવ છૂટી જતી હોય છે, તેમ ગીતા આમાં સંમત નથી. ભક્તિ અહીં કદી છૂટવી ન જોઈએ. તે તો દિન પ્રતિદિન વધવી જ જોઈએ. બ્રહ્મભૂત પુરુષને ભક્તિમાંથી પરાભક્તિની પ્રાપ્તિ થતી હોય છે. પરને પમાડે તે પરાભક્તિ. આવી ભક્તિથી બ્રહ્મભૂત ધન્ય ધન્ય થઈ જતો હોય છે. પરાભક્તિની પ્રાપ્તિથી શું થાય? ભક્ત્યા મામ વિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. પેલો બ્રહ્મભૂત ભક્ત ભક્તિ દ્વારા મને પરમેશ્વરને તત્વતઃ હું કેવો છું અને કેટલો છું તે બધું જાણે છે. આવું જાણ્યા પછી તે તત્વતઃ મને જાણીને મારામાં પ્રવેશ પામે છે. આ શ્લોક સ્પષ્ટ બતાવે છે કે ઈશ્વરાનુભૂતિ પરાભક્તિથી થતી હોય છે.
આવી રીતે પરમેશ્વરને યાથા તથ્ય રૂપે જાણીને પછી તે પરમેશ્વરમાં પ્રવેશી જાય છે. સર્વ કર્માણ્યપી સદા કુર્બાણો મદ્યપાશ્રય મત પ્રસાદા દવાપનોતી શાશ્વતમ પદમ વ્યયમ. મારા રક્ષણમાં રહેલો મારો ભક્ત બધા કર્મો કરતો હોવા છતાં મારી કૃપાથી શાશ્વત અવ્યય પદને પ્રાપ્ત કરે છે. આ શ્લોકમાં મદ વ્યાપાશ્રય શબ્દ સમજવા જેવો છે. વ્યપાશ્રય એટલે આશ્રિત, રક્ષિત. જેણે ભગવાનનો આશ્રય અથવા રક્ષણ લીધું હોય તે બધા કર્મો કરતો હોવા છતાં તેની કૃપાથી શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. અર્થાત પરમધામને ઈશ્વરની શરણાગત ભક્તિથી પ્રાપ્ત કરે છે. ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મનપરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. ચિત્ત દ્વારા બધા કર્મોને મારામાં સંન્યસ્ત કરીને મતપરાયણ થઈ જા. પછી બુદ્ધિયોગનો આશ્રય લઈને સતત મારામાં ચિત્ત રાખનારો થા. ફરી પાછી સંન્યાસની વાત આવી છે. બધા કર્મોનો સંન્યાસ ચિત્ત દ્વારા મારામાં ત્યાગીને મત પર થઈ જા. અર્થાત હું જ તારો સર્વોચ્ચ પર પ્રાપ્તવ્ય છું તેવો માનનારો થઈ જા. પછી સમજણપૂર્વકનું જીવન જીવતો સતત મારામાં ચિત્ત પરોતો થા. મચ્ચિતઃ સર્વ દુર્ગાણી મત પ્રાસાદ તરિષ્યસી અથ ચેત્વમહંકારાન્ન શોષ્યસી વિનક્ષ્યસી. મારામાં ચિત્ત પરોવાયેલો થઈશ તો મારી કૃપાથી બધા દુર્ગ વિઘ્નોને પાર ઉતરી જઈશ. પણ જો અહંકારવશ થઈને મારી વાત નહીં સાંભળે તો વિનષ્ટ થઈ જઈશ. સર્વ દુર્ગણી. દુર્ગ એટલે કિલ્લો. જીવન દુર્ગમ છે. સીધા રસ્તાવાળું જીવન કોઈકને જ હોય છે. જેને સીધા રસ્તાવાળું જીવન હોય છે તે જીવન નોંધપાત્ર હોતું નથી. પણ જે જીવનમાં કઠિનાઈ જ કઠિનાઈ હોય તે જીવન નોંધપાત્ર બનતું હોય છે. તેને દુર્ગમ પથ જીવન કહેવાય છે. દુર્ગમતા પોતાના બાહુબળથી પાર કરી શકાતી નથી. જેમ બાહુબળથી સમુદ્ર પાર કરી શકાય, અપાર સંસાર સાગરને તરવા માટે ઈશ્વરનું શરણ એ જહાજ છે. જેને આ જહાજ પ્રાપ્ત થયું તેને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ. તે કૃપાથી દુર્ગમ સમુદ્ર પણ હસતા હસતા તરી જવાય છે. ભક્તિનો એક અર્થ વિઘ્નોને સહન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી તે છે. ભક્તને 4 વસ્તુઓ સહન કરવાની હોય છે: દરિદ્રતા, પારિવારિક ઘૃણા, લોકનિંદા, કલંક આક્ષેપ. દરિદ્રતા. મોટા ભાગે ભક્તો દરિદ્ર હોય છે. ધન કમાવાની આવડત તેમનામાં નથી હોતી, અથવા કહો કે ઓછી હોય છે. જો તેનું જીવન અર્થપ્રધાન થઈ જાય તો તે ભક્તિ પ્રધાન ન રહે. રાત દિવસ તે ધન કમાવાના પેંતરા રચ્યા કરે. તે અર્થપ્રધાન જીવન નથી જીવતો, તેથી મોટા ભાગે તે દરિદ્ર હોય છે. દરિદ્રતા પ્રેમની અને ભક્તિની પોષક છે. દરિદ્રતામાં અભાવ હોય છે. અભાવમાં પ્રેમ ઝળકી ઉઠે છે. પતિ પત્ની વચ્ચે અડધો જ રોટલો ખાવાનો છે. હવે પ્રેમ હશે તો પોતે ન ખાઈને સામાને ખવડાવશે. તું ખાની હઠ પ્રેમને દીપાવી દેશે. ધનવાનોને ત્યાં અભાવ નથી હોતો, તેથી પ્રેમને ખીલવાનું નિમિત્ત પણ નથી હોતું. તેમના જીવનમાં પ્રેમ કરતાં પ્રેમનું નાટક વધુ ભજવાતું રહે છે. કોઈ ધનવાન અમર પ્રેમી બન્યો હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. અર્થ પ્રધાનતા પ્રેમ પ્રધાનતાને નજીક આવવા દેતી નથી. આવું જ ભક્તિનું પણ છે. જો નરસૈયો દરિદ્ર ન હોત તો જે ભક્તિ પ્રગટી તે ન પ્રગટી હોત. તેના ભજનોમાં જે દ્રઢ વિશ્વાસ છલકે છે તે ન છલક્યો હોત. દેવા વાળો રે નથી દુબળો, આપશે સૂતાને જગાડી. અખંડ રોજી હરિના હાથમાં, હરિ નથી રે ભિખારી. આવા વાક્યો ન પ્રગટ્યા હોત. ધનાઢ્ય મહંતો કર્મકાંડી તો થઈ શકે છે, ખરા ભક્ત નથી થઈ શકતા. ખરી ભક્તિનું પૂરક તત્વ અભાવભર્યું જીવન જીવે છે. આવા જીવનને જે સહન કરી શકે તે પ્રથમ દુર્ગને તરી શકે. જે અભાવને સહન ન કરી શકે તે ભિખારી થઈને ઉઘરાણા કરતો ફરે. પારિવારિક ઘૃણા. પરિવારનો મુખ્ય માણસ જો કમાતો ના હોય તો પરિવાર તેના પ્રત્યે ઘૃણા કરતો થઈ જાય. પરિવાર એટલે પત્ની વગેરે. પત્નીને પૈસો અને પૌરુષ જોઈએ. આ બંને હોય તો જ પત્ની સગી થાય. જો આ બંને ન હોય તો પુરુષ ગમે તેટલો ગુણવાન, વિદ્વાન, કવિ, કલાકાર, ભક્ત હોય તો પણ તે સગી ન થાય.
અને જો થાય તો લાખોમાં કોઈ એક જાતવાન હોય, પણ બધાને જાતવાન પત્ની કે પરિવાર નથી મળતો. દરિદ્ર ભક્તનું ઘરમાં જ માન ન હોય. કદાચ બહાર થોડું હોય તો હોય, પણ ઘરમાં ઉપેક્ષિત હોય. આ અસહ્ય વેદના જગાવે. પૈસાના અભાવે અને પૌરુષની માપબંધીથી પત્ની અસંતુષ્ટ થઈને બેવફા થઈ જાય તો પછી કહેવું જ શું? પત્નીને જ્યારે પ્રેમ ક્રીડાની ભૂખ જાગી હોય, ત્યારે ભક્તરાજ ભજન રચવા બેઠા હોય કે એક તારામાં તન્મય થઈ ગયા હોય, ત્યારે પત્નીના રોમે રોમથી ઘૃણા પ્રસરતી હોય. આ સાગર કેવી રીતે પાર કરી શકાય?